તો મહેસાણાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો નજર કરીએ મહેસાણાના સમાચાર પર। તો મહેસાણામાં આવેલા બગીચાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। તો મહેસાણામાં આવેલા બગીચાઓ બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે। નગરપાલિકા શહેરમાં આવેલા બગીચાઓની નિભાવણી માટે વર્ષે લાખો રૂપિયા ખર્ચ કરે છે, પણ મળતિયાઓને આપેલા કોન્ટ્રાક્ટને કારણે બગીચાઓની વાવણી થતી નથી। ત્યારે શહેરની સુંદરતામાં વધારો કરવા વિવિધ વિસ્તારોમાં 8 થી વધુ બગીચાઓ બનાવવામાં આવ્યા છે। બિલાડી બાગ તરીકે જાણીતા મહાત્મા ગાંધી અને અરવિંદ બાગની હાલમાં દયનીય સ્થિતિ જોવા મળી છે। ત્યારે બંને બગીચાની સુંદરતામાં વધારો કરતી લોન હરિયાળું ઘાસ હાલમાં જોવા લાયક પણ નથી રહ્યું। ત્યારે એ જ પ્રકારે અન્ય ફૂલછોડની યોગ્ય જાળવણી થઈ નથી, તો વળી રાત્રિ દરમિયાન જરૂરી લાઇટિંગ પણ નથી। ત્યારે આ કારણે શહેરમાં આવેલા બગીચાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે અને બગીચાઓની કોઈ પણ પ્રકારની જાળવણી કરવામાં નથી આવતી। મહેસાણામાં મોટે ભાગે બે મોટા બગીચા છે, એક અરવિંદ બાગ અને એક બિલાડી બાગ તરીકે ઓળખાય છે। એ કોન્ટ્રાક્ટરને આપણે કોન્ટ્રાક્ટ આપેલો છે। હવે હમણાં લોકોના માધ્યમથી, મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું છે કે એમાં બધી સુવિધાઓ અપૂરતી છે, તો આપણે એમની સામે એક્શન લીધેલા છે અને એમના જે પણ એમનો જે કોન્ટ્રાક્ટમાંથી જે પૈસા થતા હશે આપણે એ કટ કરીને જ પછી એમનું બિલ ચૂકવવામાં આવશે। મહાત્મા ગાંધી બાગ હોય, અરવિંદ બાગ હોય, માધવરાવ સિંધિયા ગાર્ડન હોય કે બીજા ગાર્ડન હોય, વર્ષે દાડે મહેસાણા નગરપાલિકા આ ગાર્ડનોની જાળવણી નિભાવણી માટે લાખો કરોડો રૂપિયા ખર્ચ કરે છે અને એજન્સીઓ રોકેલી છે, પરંતુ જ્યાં આગળ સ્થળ ઉપર પરિસ્થિતિ જોઈએ તો ત્યાં આગળ ગંદકીના ઢગ હોય, મોટું મોટું ઘાસ ઉગી ગયેલું હોય, રમત ગમતના સાધનોના ઠેકાણા ના હોય, પારાવાર ગંદકી હોય, છતાં પણ કોન્ટ્રાક્ટર એજન્સીને એના માસિક કે 2 માસિક કરોડો રૂપિયાનું, લાખો રૂપિયાનું ચૂકવણું કરવામાં આવે છે। આ એક મસ્ત મોટો ભ્રષ્ટાચાર છે।